નમસ્કાર અને બધાનું સ્વાગત છે ડે નંબર 10માં 1% બેટર વિડીયો ચેલેન્જનો આજે છે 10મો દિવસ અને 10મા દિવસે આપણે ફરી પાછું આપણી બોટલમાં પાણી ઇન્ટેક કરશું. બોટલમાં પાણી ઇન્ટેક કરીને આપણે આપણી બોડીમાં સનલાઇટ ઇન્ટેક કરતાં આપણે પાણી ઇન્ટેક કર્યું. સનલાઇટ ઇન્ટેક કરી અને ત્યારબાદ સનલાઇટની થોડીક વાર માટે આપણે જે રોજ મજા લઈએ છીએ આપણે શાંતિથી મજા લેશું. ત્યારબાદ નોર્મલ સ્ટ્રેચિંગ આપણી ચાલુ થશે. નોર્મલ સ્ટ્રેચિંગ કર્યા બાદ આપણે આપણા નોર્મલ રૂટીનની જેમ પુશઅપ, જમ્પ્સ, સાઇડ જમ્પ્સ ને એ બધું કમ્પ્લીટ કરીશું. અને આજે ક્ની જમ્પ્સ પણ આપણે કમ્પ્લીટ કર્યા હતા. નોર્મલ પુશઅપ ડન, ટ્રાઇસેપ પુશઅપ ડન, માઉન્ટેન ક્લેમ્બર, શોલ્ડર ટેપ અને આ બધું કરીને આપણે ઓફિસે જવા માટે આપણે રેડી થઈ ગયા છીએ અને ઓફિસે જવા માટે રવાના થઈ ગયા છીએ. ઓફિસે જઈને આપણે વહેલા પહોંચી ગયા હતા એટલે પાબ્લો એસ્કોબાર ભાઈ સાહેબ આખા ગામને ડ્રગ્સ આપી દીધો હતો. અને ત્યારબાદ આપણે નોર્મલ એડિટિંગનું કામ કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ આપણે આપણા વ્લોગનું એડિટિંગનું કામ કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ આપણે ત્યાંથી હોસ્ટેલે જવા માટે નીકળ્યા. હોસ્ટેલે શું કામ તે તમને આગળ ખબર પડશે. અને આ બધી પેકિંગ શા માટે થઈ રહી છે અને આજે સ્પેશિયલ ડે છે તો આ તો પેકિંગ શા માટે છે એ પણ તમને હમણાં આગળ અત્યારે કહું છું હમણાં શું કામ. અને ત્યારબાદ આપણે હોસ્ટેલેથી નીકળ્યા, જતીનભાઈને વિદાય કરી અને આપણે નીકળી ગયા છીએ અમરેલી તરફ જવા માટે. અને અમરેલી જવા તરફ નીકળ્યા, અમરેલી પહોંચી ગયા છીએ. આ છે ગલીઓ આપણી અમરેલી, આપણે ઘરની. અને ઘરનો આવો માહોલ શું કામ છે એ તમને આવતીકાલની વ્લોગમાં ખબર પડશે, તો કાલનો વ્લોગ પણ જોજો અને મજા આવશે. આવું બહુ ખરાબ વાતાવરણ. ત્યારબાદ અમિતભાઈની મસ્તી તમે જોઈ શકો છો, એને ડોગ સાથે બહુ વધારે લગાવ છે. અને ત્યારબાદ રૂપાલભાઈ અને અલ્ફાતભાઈ સાથે બહાર નીકળ્યા અને બહુ મજા આવી. અને આજે જે જોઈ રહ્યા છો સેવ મમરાની રેસીપી જે શેર કરી રહ્યા છે બે જણા. અને આ જે સેવ મમરાની રેસીપીને અમે લઈને અમે ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ. અને ઘરે જઈને વોટર ઇન્ટેક કર્યું રોજની જેમ. તો ડન, વોટર ઇન્ટેક કોઈ દી નથી ભૂલવાનું. અને આવું ઘરનું શા માટે છે એ બધું મેં પરમદી ખબર પડી જશે. પરમદી ઘર ગોઠવાઈ પણ જશે. તો આવતીકાલે ફરી પાછા મળીશું.